હા હા, હું પહોંચી ગઈ. ઘરે આવી ગઈ છું અને હવે ઘરે આવીને બેઠી. હવે રાખું ફોન. બાય. દામિની બેટા, કેટલા વાગ્યા? મમ્મી, તમે શિક્ષક હતા અને તમને એટલું પણ નથી આવડતું કે કેટલા વાગ્યા છે? એ જ પૂછું છું કે ઘડિયાળમાં કેટલા વાગે? 12 વાગ્યા છે. રાતના 12 વાગ્યા. રાતના 12 વાગ્યા સુધી તમે ક્યાં હતા પૂછી શકું? ક્યાં હતી એટલે? મારે બધું તમને પૂછી પૂછીને કરવાનું મમ્મી. પૂછી પૂછીને કરવાનું નહીં. હું પૂછું છું એનો ખાલી જવાબ આપો કે રાતના 12 વાગ્યા સુધી ક્યાં હતી? પાર્ટીમાં ગઈ હતી. ખુશ. કઈ પાર્ટીમાં કે જે 12 વાગ્યા સુધી ચાલે? અત્યારે તું કોલેજમાં છે ને એવી તો કોઈ પાર્ટી નથી હોતી કોલેજની કે જે રાત્રે 12 વાગ્યા સુધી ચાલે. તો કોણે કહેવું કે હું કોલેજ તરફથી ગઈ હતી? અને પાર્ટીઓ બધી છે ને લેટ નાઇટ સુધી ચાલતી હોય. આ તમે છે ને મને લેક્ચર આપવાનું બંધ કરો મમ્મી. હા, પોતે તો સ્કૂલમાંથી નીકળી ગયા છે પણ આ ઘરે બધાને લેક્ચર આપવાનું ચાલુ કરી દીધું. તને આ લેક્ચર લાગે છે? હા, લેક્ચર જ છે. હું તમારી સ્ટુડન્ટ નથી કે આ બેસીને મારી પરીક્ષા કરો છો. હું પરીક્ષા નથી કરતી. હું તને સાચી વાતનું ભાન કરાવું છું બેટા. હા, ઘર છે. આ ધર્મશાળા નથી કે તમને મન ફાવે ત્યારે આવો, મન ફાવે ત્યારે જાઓ. ઘર છે એટલે તો મન ફાવે ત્યારે આવું છું ને ત્યારે જાઉં છું ને. દામિની દીકરા, તું મારી છોકરી એટલે કે મારી દીકરી છે. મારે મારી મર્યાદા મૂકીને તારી ઉપર હાથ ન ઉપાડવો પડે એનું ધ્યાન રાખજે બેટા. તમે અને મારા પર હાથ ઉપાડશો એમ? કઈ વાતને લઈને? ખાલી પાર્ટીમાં ગઈ હતી એટલે? અરે પાર્ટીમાં ગઈ હતી, કોઈ સાથે ભાગી નહોતી ગઈ. ધીમે બોલ. હું તારી માં છું અને તું મારી દીકરી. મારી માં બનવાની કોશિશ નહીં કર. અને તમે પણ છે ને જે રીતે વાત કરો છો ને એ રીતે વાત ના કરતા. મારું જીવન છે, મારી લાઈફ છે, મારે જેમ રહેવું એમ રહી શકું છું. અરે તમે કોણ છો મને કહેવા વાળા? અરે તમે બધાએ માંડ્યું છે શું? હા, એક આવીને કહે છે કે તમે નિવૃત્ત થઈ ગયા છો, તમારે નહીં બોલવાનું. બીજું આવીને કહે છે કે તમે નિવૃત્ત છો, ઘરના કામ કરો. અને ત્રીજું આવીને તો એમ કહે છે કે તમે નિવૃત્ત છો, તમારે મારી વાતમાં બોલવાનું જ નહીં. અરે તું મારી દીકરી છે. હા, લોકોને જવાબ મારે આપવા પડે છે, તમારે નહીં. કોઈને જવાબ આપવાની જરૂર નથી. જે પણ તમને સવાલ પૂછે ને એને મારી પાસે મોકલી દેજો, હું જવાબ આપી દઈશ. પણ આ છેલ્લી ને પહેલી વાર છે મમ્મી. હવે બીજી વાર આવું ન થવું જોઈએ. મારે છે ને આવી કોઈ વાત તમારી સાથે નથી કરવી. હું પાર્ટીમાંથી 1 વાગે આવું, 2 વાગે આવું કે ગમે ત્યારે આવું કે આખી રાત ઘરે જ ના આવું, એનાથી તમારે કઈ લેવા દેવા નથી. તો અને શું સાચું બોલે જ કહે છે ને એ લોકો. હા, ખોટું શું છે? હવે તમે નિવૃત્ત થઈ ગયા છો એમાં એ લોકોનો કોઈ વાંક નથી. જે કહે છે ને બરાબર જ કહે છે. તને એવું નથી લાગતું કે તું વધારે પડતું બોલી રહી છે? નહીં તો શું કરી લેશો તમે? હાથ ઉપાડવાની ભૂલ ન કરતા મમ્મી. સમજી ગયા? હાથ ઉપાડતા મને આવડે છે પણ હું હાથ નથી ઉપાડતી. તમને શું લાગ્યું કે તમે મને દાબમાં રાખશો અને હું બધું સહન કરી લઈશ એમ? હા, તમે કહેશો એમ નાચીશ પણ ના, ભૂલી ના. જાઓ. હું કહું એમ નાચીશ નહીં, પણ સમય એવો આવશે ને બેટા કે તને નાચ નચાવશે ને તો રડતા પણ પાર નહીં આવડે. ત્યારે વિચારીશ કે રડવું કે હસવું. હા, કેવી માં છો તમે? પોતાની જ દીકરીને બધું આપી રહ્યા છો. તમારી પાસેથી બીજી આશા પણ શું રાખવી? લીવ ઇટ. મારે કઈ વાત નથી કરવી. મમ્મીજી, બોલો ને મીરાબો, કઈ કામ છે? ક્યાં જવું છે? કાંઈ નહીં, બહાર જાઉં છું. અચ્છા, શાકભાજી લેવા જાઓ છો? તો સારું. જો હું તમને લિસ્ટ બનાવી આપું ને, એ કરિયાણું, શાકભાજી, દૂધ, છાશ બધું જ લેતા આવજો. એટલે આ વરસાદના હિસાબે 2-3 દિવસ બહાર ન જવું પડે આપણે. મીરાબહુ, તમે આ લિસ્ટ આપવાની વાત કરી મને ગમ્યું, પણ હું અત્યારે મારી સ્કૂલે જાઉં છું. મારે મારા શિક્ષકોને મળવું છે. ઘણા સમય થઈ ગયો, એ લોકોનો ફોન આવ્યો હતો કે મેડમ તમે આવતા જ નથી. તો મને થયું કે આજે નવરી છું તો જઈ આવું. તો હું ત્યાં જાઉં છું. આવીને સાંજે તમને લઈ આપીશ આ બધું. મમ્મીજી, નોકરી છૂટી ગઈ છે. આ જોબ છૂટીને એને પણ ઘણા વર્ષો થઈ ગયા છે. પણ ખબર નહીં આ તમને તમારું ગ્રુપ કેમ ભૂલાતું નથી. અરે અમે પણ સ્કૂલે જતા હતા, કોલેજમાં જતા હતા, અમારા પણ ગ્રુપ્સ હતા. પણ હવે જો આ જ્યારથી લગ્ન થયા છે ત્યારથી ક્યાંય જઈએ છીએ? જે સ્કૂલની અંદર મેં 25 થી 30 વર્ષ કાઢ્યા હોય, આટલા શિક્ષકો સાથે આટલા વર્ષો જૂના સંબંધ હોય, તો એ કઈ રીતે ભૂલાય?
કઈ રીતે ભૂલાય તમે જ કહો મમ્મીજી ને. ભૂલવું તો પડશે, હા કારણ કે જો તમે તમારા સ્કૂલ ટાઈમમાં જીવશો, તમારા ફ્રેન્ડ્સને તમારા ગ્રુપને મૂકી નહીં શકો તો આ ઘરના કામકાજ કોણ કરશે? મારો બાપ. હા શું બોલો છો મીરા બહુ તમે? હા બરાબર બોલું છું મમ્મીજી. અરે હું ક્યાં રોજ મારી સ્કૂલે જાઉં છું? હા 2 મહિને 5 મહિને એકાદ વાર જાઉં છું, એમાં પણ તમને નડે છે? હા નડે છે તો નહીં જાવ ને. મોઢામાંથી એમ કેમ નથી બોલતા કે મારી વહુ સાચું કહી રહી છે તો હું નહીં જાવ એમ? તમારી દીકરી આખો દિવસ હરાયાની જેમ બહાર ફર્યા કરે છે, આ તમે 2-4 મહિને એકવાર બહાર નીકળી જાઓ છો. આ દેવરજી એ તો હંમેશા મારી માથે પડ્યા હોય છે. અને રહ્યો તમારો દીકરો, તો એ કેટલું કરશે આ ઘર માટે મને કહેશો? અરે પણ હું ક્યાં કહું છું કે તમે બધા બધું કરો અને આ ઘરમાં હોઉં છું ત્યારે હું કામ કરવા જ લાગુ છું ને. હા એક દિવસ બહાર જવાની શું વાત કરી તમે? તો મને આખું ભાષણનું લિસ્ટ સંભળાવતા હોય એવી રીતે સંભળાવવા માંડે. સાંભળવું પડે, તમારે બહાર જવું હોય તો સાંભળવું પડે ને. કહી દો મોઢામાંથી કે ઠીક છે, તને નથી ગમતું ને તો આજ પછી હું ક્યાંય નહીં જાઉં. અને પછી જો હું તમને કાંઈ કહું ને તો તમે મને કહેજો. તમે કેવી વાત કરો છો? હું ક્યાં કંઈ ખોટું કરી રહી છું કે ક્યાં કંઈ ખોટું બોલી રહી છું? તમને એમ લાગે છે કે હું બહાર જાઉં છું તો એ ખોટું છે? અરે મેં મારા ભાગના કામ કરી જ લીધા છે. શાક સુધારી દીધું છે, લોટ બાંધી દીધો છે, કપડાં સૂકવી દીધા છે, પછી જાઉં છું. તો ખાઈને વાસણ કોણ કરશે? આ બધા કચરા પોતા કોણ કરશે? ઘરના બધા જ કામ કરવાનો ઠેકો મેં નથી લીધો. હું આવીને કરી દઈશ ને. મમ્મીજી આજે ઊંચા અવાજે બોલવાનું ચાલુ કર્યું છે ને એ ધીમું રાખજો. હું તમારા ઘરની વહુ છું, નોકરાણી નહીં. પણ હું ક્યાં કહું છું કે તમે નોકરાણી છો? મેં તમને એકવાર કહ્યું ને કે તમારે સ્કૂલે જવાની કોઈ જરૂર નથી. ફ્રેન્ડ્સ એટલા બધા યાદ આવતા હોય ને તો પછી એક કામ કરો, આ બિસ્તરા પોટલા ભરીને ત્યાં જતા રહો. સ્કૂલમાં રહેજો, સ્કૂલમાં ખાજો અને બધા સાથે એન્જોય કરજો. કેમ આવું બોલો છો? તમે લગ્ન કરીને આવ્યા ત્યારે પણ હું નોકરી કરતી જ હતી, ત્યારે તો કોઈ દિવસ તમે આવું ન કહ્યું. ત્યારે પગાર આવતો હતો ને મમ્મીજી તમારો. આખો દિવસ તમે ઘરે ના હોય એટલે નડતા નહોતા. અને પ્લસમાં ઉંમર નાની હતી ને તમારી તો લેક્ચર થોડું ઓછું આપતા હતા. હવે તો ખબર નહીં, આ મગજ ગાંડું થઈ ગયું છે. જ્યારે હોય ત્યારે સલાહ સૂચન સિવાય બીજું કાંઈ નથી. જુઓ મીરા બહુ, મારે તમારી સાથે ખોટી બહેસ નથી કરવી. હા તો મારે ક્યાં કરવી છે? તમે ના પાડી દો કે વહુ બેટા તું ના પાડે છે તો હું સ્કૂલે નથી જતી, એટલે આ બહેસ અહીંયા જ પૂરી. એટલે તમે લોકો નચવો એમ મારે નથી નાચવાનું ને. જ્યાં સુધી હું આ ઘરમાં પગાર આપતી હતી, કમાઈને આપતી હતી, ત્યાં સુધી મારું માન હતું. અને હવે કમાઈને નથી આપતી તો તમે લોકોએ તો પેલા બળદ જેવી મારી હાલત કરી નાખી છે. બરાબર જ છે. બળદ પણ એકવાર જો ખેતરમાં ચાલવાનું બંધ કરી દે ને તો એને પણ એક ખૂણે મૂકી દેવામાં આવે છે, કાં તો ગામમાં રખડતો મૂકી દેવામાં આવે છે. કારણ કે સીધી એવી વાત છે મમ્મીજી, ગામમાં પુત્ર સૌને વાલા હોય. જે વ્યક્તિ કામ કરે, જે પૈસા કમાય, જે પરિવારનું ધ્યાન રાખે એ બધાને ગમે. પણ જે વ્યક્તિ નક્કામો ઘરમાં રોટલા તોડતો હોય ને એ કોઈને ન ગમે. એટલે કોણે કહ્યું? હા 3 છોકરાઓને મોટા કરવામાં મેં મારું આખું આયખું નાખી દીધું. મને મોટી નથી કરી, મને કાંઈ હેલ્પ નથી કરી, મારા માટે પૈસા નથી કમાયા તો મને સંભળાવવાની કોઈ જરૂર નથી. વાહ, તમને લગ્ન કરીને આ ઘરમાં લાવી, જેટલા વહુને દાગીના ચડાવાય ને એ બધા ચડાવ્યા, અને વાતે ગાતે લાવી છું. ત્યારે તો તમે નહીં કહ્યું કે આ બધું મારી સાસુએ કર્યું છે. હા હવે ઇશ્તિહાર આપીશ, લેખ લખાવીશ મોટો કે લગ્નમાં જે ઘરેણા આપ્યા ને એ મારા સાસુએ મને આપ્યા છે અને બધા જ ઘરેણા પાછા મારા સાસુના ઘરે જ પડ્યા છે. મને તો તહેવાર પ્રસંગમાં પહેરવા મળે છે અને પાછા ગણીને વીણી ચૂડીને લઈ પણ લેવામાં આવે છે. પતી ગઈ તમારી વાત? વાંચતે ગાજતે લઈ આવ્યા, તમે પણ તો એમ જ આવ્યા હતા ને. શું વિચાર કરો છો ભાઈ? એ જ આ મહિનાનો હિસાબ નથી મળતો. મહિનાનો હિસાબ નથી મળતો એટલે કેમ નથી મળતો હિસાબ? હા, સવારમાં જ્યારે મમ્મી હિસાબનો ચોપડો હાથમાં લઈને બેઠા હતા ત્યારે પણ કંઈક એવું જ કહેતા હતા કે હિસાબ નથી મળતો, હિસાબ નથી મળતો. હા તો નથી મળતો તો ગોતવો પડશે ને. એ મળી જશે, હવે જવા દો ને. મારે છે ને તમારી સાથે થોડી વાત કરવી હતી. હા બોલ ને. ઓ ભાઈ, તમને તો ખબર જ છે ને કે હમણાં માર્કેટનો માહોલ કેવો છે. બહુ મંદી ચાલે છે, તકલીફ પર તકલીફ છે. એ જ તો વાત કરું છું ભાઈ કે આ નોકરી કરીને છે ને હું સાવ કંટાળી ગયો છું. એક તો મંદીનો માહોલ છે, એમાંથી આ રોજ ને રોજ મારા બોસની ટકટક. ઘણી વાર તો એવું થાય છે કે આ બધું છોડીને જતો રહો. સાચી વાત છે, પણ કરી પણ શું શકીએ? છોડી તો ના શકીએ.
જો ભાઈ, હું શું કહું છું તમને, જો તમે થોડી મદદ કરો ને તો હું એક નવો બિઝનેસ ચાલુ કરવા માંગુ છું. બધું સેટ છે, ખાલી થોડું ઇન્વેસ્ટમેન્ટ ઘટે છે. જો મારા એ બિઝનેસમાં તમે થોડુંક ઇન્વેસ્ટ કરો ને તો તમારો અને મારો બંનેનો ફાયદો થાય ને એવું બિઝનેસ છે. એક મિનિટ શું છે તું મારી પાસેથી રૂપિયા માંગવા માંગે છે? હા, તે સીધું તો કહું છું ભાઈ હા કે તો મારે થોડા પૈસાની જરૂર છે. તમે મને થોડી મદદ કરો જેથી કરીને મારે આ નોકરી ના કરવી પડે ને એક મારો બિઝનેસ થાય. મારી પાસે રૂપિયા નથી અત્યારે. હા, હું પણ ખેંચમાં ચાલું છું. હા, રૂપિયા હોત તો આપી દે તને, પણ છે જ નહીં તો ક્યાંથી આપવાનો? તકલીફમાં છું હું, એટલા માટે તો હિસાબ ગણું છું કે હિસાબમાં ભૂલ ક્યાં છે. આ કદાચ 2 રૂપિયા તે પાછા આવતા હોય ને તો ત્યાંથી લઈ આવવા છે. જો ભાઈ, મારું તો સમજ્યું કે મારે તો મંદીનો માહોલ નડે, પણ તમારો તો બિઝનેસ પણ એવો છે કે જેમાં મંદી કે કઈ નડે એવું છે જ નહીં. પૈસા ના પતે તો શું કરવાનું? હા, માલ તો હજી માગે છે. જેટલો આપું ને એટલો લઈ લે એમ છે. ખાવા જ બેઠા જ બધા, પણ માલ આપીને શું કરવાનું? પૈસા તો આપવા જોઈએ ને. પૈસા જ નથી આપતા. ભાઈ, હા, જ્યાં સુધી મમ્મી નોકરી કરતા ને ત્યાં સુધી સારું હતું. આ ઘરના ખર્ચા તો બધા નીકળી જતા હતા. આ મહિને છે ને આપણે ઘરમાં કંઈ ઘર ખર્ચ દેવો જ નહોતો પડતો. મમ્મીના પૈસા જ બધું થઈ જતું હતું. પણ જ્યારથી આ મમ્મીએ નોકરી છોડી છે ને ત્યારથી બધું જ આપણા ઉપર આવી ગયું છે. હવે શું કરીએ, એ પણ થાકી જતા હતા અને આમ પણ ઉંમર થઈ ગઈ હતી, એટલે હવે પોતે નિવૃત્તિ જાહેર કરી દીધી. પછી આપણે શું કરી શકીએ? એ જ હું મમ્મીને કહેતો હતો કે મમ્મી તમે આના કરતાં સરકારી નોકરી કરી હોત ને તો હા તમે નિવૃત્ત થઈ ગયા પછી પેન્શન તો આવત. પેન્શન? હા, નવી સિસ્ટમ પણ હવે બહાર પડી છે ને. એક સાથે રૂપિયા આપી દે. હા, જો શિક્ષક હતા તો એક સાથે 25-50 લાખ રૂપિયા આપી દીધા તો કામ થઈ જાત ને આપણે. હા, આ તારે નવો બિઝનેસ શરૂ કરવો હોત તો ફટ કરતો તું કરી નાખત. અરે ત્યાં જ તો અટકે છે ભાઈ. આ પૈસા નથી ને ત્યાં જ પ્રોબ્લેમ છે. બાકી બિઝનેસના આઈડિયા તો એવા છે ને કે મોટા વેપારીને આપીએ ને તો એ પણ એમ કહે કે તમારા જેવો બિઝનેસ બીજું કોઈ ના કરી શકે. સાવ સાચી વાત. હા, પાછો પડે એમ નથી તું. તારા વિચારો બહુ ઉચ્ચ છે અને ગુણવત્તાવાળા અને મહાન. સારા વિચારો છે. હા, તો સારા જ છે ભાઈ. આવા વિચારો ઉપર કાયમ રહેજે. મારે કાયમ રહેવું છે અને કાયમ નહીં, મારે તો કાયમ કામ કરવું છે આની ઉપર. પણ નગદ રોકડા ઘટે છે. થઈ જશે. સમયની સાથે પલટો લાગશે એટલે બધું થઈ જશે. નહીં હોય તો આવી જશે ને આવતા હશે તો જતા રહેશે. એટલે બેય થાય ને. એ તો જેવી આવક તેવી જાવક. અત્યારે તો બીજું કઈ વિચારો. હવે શું કરશો? નોકરી હમણાં કરવી જ પડશે. હા ભાઈ, બીજો તો અમારી પાસે ઓપ્શન જ શું છે આ નોકરી વગરનો? ઘરે આવો તો ઘર લોકોનો કંકાસ અને ઓફિસે જાવ તો બોસ લોકોનો કંકાસ. સાચું કહું ને તો આ મિડલ ક્લાસ વ્યક્તિ બધી જગ્યાએથી પીસાય. ના તો આ પાર જઈ શકે ના તો પેલે પાર. એવો વચ્ચે ને વચ્ચે સેપાય છે ને કે વાત પૂછો માથા. એ ઢોલ છે ને ગમે અહીં આવીને વગાડીને વયો જાય. ગરીબે વગાડે ને અમીરે વગાડે. ના તો કોઈને કહી શકાય ના તો કોઈથી સહી શકાય. લોકોને તો એવું જ લાગે કે આપણા જેવી જિંદગી કોઈ જીવી જ નહીં શકતું હોય. બાકી તો આપણને જ ખબર છે કે આપણે કઈ રીતે આપણું જીવન ગુજરાન કરીએ છીએ. બસ હવે તું આ રાજકારણમાં ના પડી જતો. દુઃખમાં ને દુઃખમાં. હું રાજકારણની વાત કરો છું? અહીંયા ઘરનું કારણ થાય તો એ બસ છે.